ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મજામાં જશો. વાગી ગયા છે અત્યારે રોંઢાના 5:15 જેવો ટાઈમ થયો છે અને આપણે આવ્યા છે વાડીએ આટો મારવા. કારણ કે આપણે કેટલા દિવસથી બધા ખેડૂત જેટલી વરસાદની રાહ જોતા હતા, બરાબર છે. આજે 1 તારીખ એટલે કે 1/7 આપણે વરસાદ આવ્યો. વરસાદ તમે જોવો ભાઈ, બહુ એવો બધો આવ્યો નથી, પણ ધીમી ધીમી ધારે પાણ જોગો વરસાદ આવ્યો. આમ જોવો તમે, આ કાળું ડિબાંગ વાદળું થયું. વરસાદ 2-2:30 વાગ્યાનો ઓછામાં ઓછો ચાલુ છે. હવે ધીમી ધીમી ધારે વરસાદ પડે છે. એટલે આપણે અહીંયા જેટલો લોકોએ ઓરવીના જે સોયાબીન વાવી દીધા ને, સોયાબીનમાં પાણ જોગો વરસાદ ટૂંકમાં જેવું થઈ ગયો. ઉપલી પાં હજી આપણે કોરી થઈ હતી એ પાં પલાળી દીધી. બાકી હજી એટલો જોકે વાવણી જોકે વરસાદ થયો નથી. વાવણી થઈ જાય એવો કોરા ખેતર પડ્યા એમાં વાવણી વરસાદ નથી થયો. જો આ ખેતર પડ્યા હજી એમાં વાવણી જોગો વરસાદ ન થાય. હજી થોડોક વરસાદ ઘટે, પણ હવે આગાહી કરે છે જે લોકો, એણે એવું કીધું છે કે વરસાદ આવો ને આવો થઈ જશે 2 દિવસમાં. જોઈએ કેવો વરસાદ થાય છે. આપણે હું કહું નવરા હતા, હું હાલો વાડીએ આટો મારી આવીએ કેવો વરસાદ છે શું છે. અને આપણે ઝાઝા ટાઈમ છે વ્લોગ ઉતારવાનું બંધ કરી દીધું હતું, કારણ કે આપણું કામ જ એવું છે મિત્રો. કંઈક ને કંઈક કામમાંથી નવરા થતા ન હોય. ટ્રેક્ટરની એવી સિઝન હોય, બીજું જે તે કામ હોય આપણું, એટલે નવરા થતું નહોતા. પણ આજથી હવે આપણે કન્ટિન્યુ વ્લોગ ચાલુ કરી દીધા છે. અને વાડીએ આટો મારવા આવી ગયા મસ્ત મજાના. હજી તો વાડીએ આવ્યા પહોંચ્યા હતા તો ફોન આવી ગયો એટલી વારમાં કે આજે વરસાદ આવ્યો હોય કે થોડુંક ટાટોડું જેવું થયું છે, તો એ કે ધાણા મેથી કે લતાવો ભજીયા કરીએ. વાંધો નહીં, ભજીયા બનાવીએ આજે. બાકી વાતાવરણ તમે જુઓ, 1 નંબર વાતાવરણ થઈ ગયું છે. ગરમીથી છુટકારો મળી ગયો છે. અને આજે જો અહીંયા વરસાદ અંધારો છે, જે આ વરસાદ આવે એવું છે. વરસાદ હજી આવે એવું બતાવે છે ન્યૂઝમાં. જોઈએ હવે કેવો વરસાદ આવે, શું છે એ બન્યા રહ્યો વ્લોગમાં તમે.